રાતે 5:30 જોવા આવ્યો ને ત્યારે ગામનો ડેમ છૂટી ગયો, ના પાણીના ભૂંગળાઓ કાઢી નાખ્યા. અમારા ગામનું જે વાડી છે એ તમને જો ટાઈમ રહેશે તો જાય છે તો એ પણ બતાવી. તમારો માવો ખાવો? મારે ના ખાવો. તમારું બાબુ? હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય માં મોગલ. આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના બ્લોગમાં. અને આજનો બ્લોગ એટલા માટે કે ખૂબસૂરત નજારા અને નેચરલી ભરી. બાકી હાલો તમને મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો છું આપણા બ્લોગની અંદર, મજા આવશે અને જોરદાર. એમાં અમારી સાથે છે આજ તો અમારા રોમિતભાઈ છે મારી સાથે. હું આજે શૂટિંગનું કામકાજ ચાલે છે અત્યારે, એટલા માટે હારે આવી ગયા છે. તો મને જો તમને બતાડું આપણે કે એક બાજુ તડક્યો છે અને એક બાજુ છાંયો છે, તો એ બે વસ્તુમાં હું તમને કોમ્બિનેશન બતાડીશ. હવે એમાં થોડુંક ઝૂમ કરવું પડશે. આજે આપણું કેમેરાનું ટેસ્ટ કરવાનું છે કેવું કામકાજ કરે. તો હાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો આપણને તડક્યો દેખાય એવું કે કેવો દેખાય જોયો તે? હા, તો જો આપણે અહીંયા બતાડશું. હવે તમને જેવું તેવું દેખાડી દઉં એવું છે ને. તે જો અમારે ધજા ફરકે છે, પવન બહુ આવતો હોય છે પ્રદેશ, પણ જો આ જગ્યાએ દેખાય તમને આગળ ઝૂમ કર્યું. ઓહ, ઝૂમ ન થતું ફરે કરી. હા, જો આ જગ્યાએ હવે આપણે એને 10x લેવાનું છે, ત્યારે 5x ની અંદર છે. જો તમે છે ને, બાકી એ જો આ બાજુ જો દેખાતું છે તમે, એક બાજુ તડક્યો છે ને એક બાજુ સાયો છે. એટલે મતલબમાં 20 થી 30 કિલોમીટરના ગાળાની અંદર મિત્રો છે ને આપણે વાદળછાયું વાતાવરણ છે. મસ્ત કાંક આજનું કાંક લુક ભરું વાતાવરણ જોરદાર છે, મજા આવે એવું. અને અમારે છે ને ફાઇનલી મારે આજે આપણે પશુપાલન માટેનું વિડીયો બનાવવાનો છે, એટલે હું શૂટિંગ કરવા માટે આવી ગયો છું આપણે એગ્રેસિવ માટે. આ બધું છે ને આપણું બેકગ્રાઉન્ડ છે. અવાજ આવતો હશે પણ યસ આઈ એમ ફાઇન. આ બધું કાંક છે વ્યવસ્થિત તમે જોઈ શકતા છો, જોરદાર લાગે છે નજારો. જોઈ લો આજનો કાંક વાદળ છે, એક નંબર નજારો લાગે. હોય ને એમ જેવું. આ નારિયેળીનો જે સીન છે ને તમારે કાંઈ ઘટે જ નહીં. આવી રીતે બધે જોરદાર સીન લાગે મિત્રો છે ને. બાકી જુઓ, વાહ વાહ વાહ, મસ્ત લાગે. જો આ જે ભરવું છે નેચરલી છે ને, જો તમને દેખાડું આંટીનો કાંક નજારો છે ને, તમે આમ અલગ જ લાગે. નેચર ભરવા જોરદાર વાતાવરણ સાથે મારા રોમિતભાઈને અમે બે શૂટિંગ માટે આવે છે. એ અમારે છે ને કેમેરામેન બને. માતાજીને જો ધજા પણ જોરદાર ફરકે. જો ફાઇનલી એક નંબર નજારો છે અહીંનો, કાંક ખૂબસૂરત ભર્યું વાતાવરણ. આવી રીતે છે આપણે સ્ટેન્ડ છે, આ છે આપણે સ્ટેન્ડ છે, અને આ છે આપણું માઇક છે. મોબાઈલનું કવર કાઢીને જ ઉતારવાનું છે. આપણી પાસે ઓપ્પો મોબાઈલ છે એનું. આવી રીતે કાંક ખૂબસૂરત છે મિત્રો. હાલો બસ વધારે કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. અને બસ ચેનલમાં નવા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત મજાનું આવું કાંક ખૂબસૂરત ભરું વાતાવરણ છે ને, મસ્ત છે. તો વિડીયો બનાવી લેવી એટલે એક લાઇક કરી દો મિત્રો. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો. સોનાલિકા ટ્રેક્ટર આવે છે આપણે ઘરની પાસે અને જોરદાર લાગે. જો બાકી ખેતીવાડીવાળા હોય આ છે ને, ખેતરની વેચમાં સોનાલિકા ટ્રેક્ટર જાય છે. વાહ ભાઈ વાહ, આવડો મોટો મિત્રો ખર્ચો હોય બાકી કાંઈ ઘટે નહીં. ને નાની નાની વસ્તુમાં જ મજા આવે. આજે ખેતર છે, વાડી છે, અહીંનું કંઈક સૌંદર્ય ફેર્યું વાતાવરણ હંમેશા આપણા ગામડામાં જોવા મળે. એટલે બાકી ગામડામાં અને સિટીની અંદર લાખ ગાડીનો ફેર પડે. જો બાકી ટ્રેક્ટર જો કેમ લાગે, બાકી છે ને જોરદાર. જો આ બાજુ નજારો તમે જોઈ શકતા છો મિત્રો, એક નંબર નજારો છે અહીંનો, ખૂબસૂરત ભર્યું વાતાવરણ. અને જો આ જગ્યાએ તમને થોડુંક તડકો દેખાતો છે, તો એ જે જગ્યા દેખાય છે ને અહીંયા, આ જગ્યા ઉપર જો તમે ઝૂમ કરીને બતાવું. આપણે 10x ની અંદર છે, રેડાઈ ગયું પણ તોય કેમેરાનું રિઝલ્ટ એક નંબર આવ્યું ભાઈ. હવે તમને દેખાડું કેટલું ઝૂમ છે એ. આ 2x 1x જો મિત્રો. મોબાઈલ ઓપ્પો છે, રિઝલ્ટ આવે છે એવું નથી. આજ તો કેમેરાનું ટેસ્ટિંગ કરી લીધું આપણે. આવી રીતે છે ભાઈ. હાલો ભાઈ બસ વધારે કાંઈ નહીં, બની રહ્યો આપણે બ્લોગની અંદર. કા શૂટિંગ કરવું ને હવે? પાક્કો ને? હાલો ભાઈ અમારે શૂટિંગ કરવાનું ચાલુ કરી દઈએ પાછા.
એક ભાઈ અહીંયા બે ગયા કેમ એલા તું બે બાધો હે લે લે જો આ બબલા લાવ્યા છે સટાકા આ વેફર ને આ તો બધું આ ક્રન્ચેસ ને એવું જો છે ને બાકી આ ભાઈ છે ને અમારા દીકરાને રમાડવા મળ્યા છે પાછા હું પાછું શરૂઆત કરી દીધી છે તો આજે પાછા છે ને એમ ખૂબસૂરત વાતાવરણ જોઈ પાછા બબલા લાવ્યા આ બધું આયા હાલાસ કરે ચાલો બસ વધારે કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બની રહી કતરી માવો કાન બેઠા છે લઈ લીધી માવો ખાવા આવી ગયા છે હવે તમારે માવો ખાવો નાળિયેર ના ખાવો તમારું બાબુ સુમન કતરી મને ક્યાં આપ્યો તે ખા રહ્યો હાલો ભાઈ સુમન કતરી વરસાદ પડ્યો બાકા શીખી બોલાવી દીધી હો કમોસમી વરસાદ અને સોયત્રા કાઢ નાખ્યા હું તમને બતાવું જો આ બધું આખું પલાળી દીધું અને અમારા આપણા ગામનું ડેમ બાકી આજે તો ભાઈ આંબા લાલે જો અને આ બધું જો કેવું કરી નાખ્યું જોયું તમે તો આ બધું વરસાદ આવ્યો અને જુઓ તમે કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો હો ભાઈ રાતના આમ તો ગણો તો આખી રાત વરસાદ આવ્યો એટલે હું તો જોવા આવ્યો હું જોઉં કાં તો સારું હોય છે બધું જે છે ને એમાં એકલું પાણી થઈ ગયું રાતે 5:30 જોવા આવ્યો ને ત્યારે ગામનો ડેમ છૂટી ગયો ના પાણીના ભૂંગળાઓ કાઢી નાખ્યા અમારા ગામનું જે વાડી છે એ તમને જો ટાઈમ રહેશે તો જાય છે તો એ પણ બતાવી ના જાહેર આખી ઊભી ત્યાંની જેમ આવી રીતે લીલી કંજાર એમાં આખું સોબર વાળી દીધું મતલબ આ વરસાદે ભૂકા કાઢી નાખ્યા લગભગ 10 થી સમથિંગલી ગણો તો 7 થી 8 ઇંચ તો પડ્યો જ હોય કે આખી રાત વરસાદ આવ્યો અને આ બધા મોલ છે બધી ડુંગળી છે એમાં બધામાં જોજો હવે પડતર આવશે ઘણા કે હોનું વર્યું પણ ભાઈ હોનું વરસાદ ન અત્યારે વરહે આવી રીતે બધા ધૂંધળાપણું થઈ ગયું છે ને ધાર બાર જુઓ તમે જુઓ તમે આવું કાંક છે ભાઈ કેવું પાછું મિત્રો લાગ્યું કહેજો અને સરસ મજાનો જો આપણો વરસાદ એકવાર આવ્યો હતો પાછો વરસાદ આવ્યો જુઓ તમે કારણ કે આપણે કાલ જોઈને ત્યારે ઓનલી ડિસ્ટ્રિક્ટ બાજુ ત્યાં તડક્યો હતો આપણે ત્યારે વિડીયો ઉતારતો તો આપણો વિડીયો પર જો કે આવી જાય છે અત્યારે જે મિત્રો આ જે વરસાદ આવ્યો ને વાદળછાયું વાતાવરણ ને એ બધું એ હકીકતમાં વરસાદ આવી હાલો ભાઈ વધારે તો કાંઈ નહીં કેવો વરસાદ છે એ તો બધાને ખબર છે તો તમને અવાજ આવતો હશે તમારા ગામમાં વરસાદ આવ્યો હોય તો અવશ્ય કહેજો એમાં બચારા જો કૂતરા બૂતરાને બધાને ઘણી રહે હાલે 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 કૂતરા બધાને આમાં બચારાને ક્યાં જતા છે ગાવડા ને બધું ના એ બધા જો કામ કરે જોયું સવારમાં ખેડૂત લોકો જો બધા અહીંયા આપણું ઘરનો આવું કંઈક નજારો છે બી વાદળછાયું હજી વાતાવરણ તો છે જ તે સુધારો થાય તો એમ આવી રીતે છે ભાઈ સરસ મજાનું કાંક આવું વાતાવરણ અને ભાઈ જોરદાર લાગે કેવું લાગ્યું પછી કહેજો મિત્રો વધારે કાંઈ નહીં હાલો આશા કરો આજનો તમને વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો ભાઈ છે ને અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો હોય એવો તો હાલો મળશું આપણે સરસ મજાના નવા મિની બ્લોગની અંદર અને આવો નવો સાથ અને સહકાર પાછા આપતા રહીજો હાલો બન્યા રહીજો